ભાવનગરના પ્રખ્યાત ખોડિયાર માતાજીના મંદિર રાજપરા ખાતે શ્રી ખોડિયાર જન્મજયંતિ ઉત્સવ 2024 યોજાયો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડિયાર ઉત્સવ 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર તથા ખોડિયાર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ ખોડિયાર મંદિર ખાતે જિલ્લો ભાવનગરના કલેક્ટર શ્રી આર.કે. મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સવ ઉજવાયો હતો. મહાનુભાવો જોરદાર તાલીમથી ફરીથી એકવાર વધાવી લઈએ. મહાનુભાવો તેમના વરદસ્તે આ કઠોળની ટોપલીઓ એ આંગણવાડી વર્કર બહેનોને અર્પણ કરી રહ્યા છે. કાનુડો કળાયેલ મોરલો ઓને બોલી રાધા ઢોલકતી ઘે યા તો ગોપિયું વનની વેલડી અરે ઓનો છબીલો છોગાળો છે. कर्म फल प्रदाता तो महादेव की और गुरुपिणी भवानी दयानी भवानी दयानी भवानी दयानी भवानी दयानी. ભગવાન હલા એ દ્વારકા ને જાય કૃષ્ણ ભગવાન હલા દ્વારકા ને જાય લીધો રે મણિહારા વાળો વેશ કે હોબો લીધો મણિહારા વાળો વેશ કે હું તો તને મારું યાદીઓ મણિહારા કે હું તો તને મારું યાદીઓ મણિહારા. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તરફથી આ કાર્યક્રમનું દર વર્ષે 2017થી અહીંયા આયોજન કરવામાં આવે છે. અમારો ધ્યેય અને અમારી નેમ હોય છે કે વધુને વધુ સમય કલાકારોને આપીએ, અને એના માટે જ આજે અમે આપ જોશો કે અમારું જે મંચનો કાર્યક્રમ છે ખૂબ ટૂંકો રાખ્યો છે અને વધુને વધુ આપણે કલાકારોને માણવા છે. જે કલાકારો પોતપોતાની પ્રસ્તુતિ લઈને અહીંયા દૂર દૂરથી આવેલા છે તે સૌને આપણે અહીંયા સ્વાગત કરીએ અને તાળીઓના ગળગળાટથી એ લોકો સૌનું આપણે અહીંયા
આપણે એમને આવકારીએ અને એમની કલાને આપણે ખૂબ રસપૂર્વક નિહાળીએ એવી અમારી અભ્યર્થના છે.